હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ બ્રેડ પુડિંગ. એના માટે મેં અહીંયા અડધો લીટર દૂધ ગરમ કરવા મૂક્યું છે. હવે એમાં આપણે શું કરશું? આપણે એમાં સાકર નાખશું. આપણે બનાવીએ છીએ બ્રેડ પુડિંગ. આમાં મેં 5 ટેબલસ્પૂન શુગર નાખી છે અડધો લીટર દૂધમાંથી. અને બીજી સામગ્રી શું જોશે? અહીંયા 1 ટેબલસ્પૂન મેં વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે. આમાંથી થોડું દૂધ નાખીને આવું મેં એને પેસ્ટ બનાવી છે. હવે આ આપણે આમાં નાખી દઈશું. આપણે અત્યારે કસ્ટર્ડ સોસ બનાવીએ છીએ એટલે આ જામશે નહીં. આને આ સોસ બનાવીએ છીએ આપણે આને આપણે પાથરવાનું. અને હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈએ. વેનીલા કસ્ટર્ડ સોસ. બીજી સામગ્રી શું જોશે? અહીંયા મેં 2 સ્લાઇસ બ્રેડની લીધી છે. એના પર આપણે ઘી લગાડીએ અને ઘીમાં શેકી કાઢીએ. આમાં બહુ ઘી ન હોય, થોડુંક જ ઘી હશે. 2 સાઈડથી આપણે શેકી કાઢીએ બરાબર. અહીંયા ગેસ ઓલરેડી મેં ચાલુ રાખેલો, લોટી ગરમ કરવા મૂકી હતી. આ જો બ્રેડની સ્લાઇસ આપણી શેકાઈ ગઈ સરસ એક સાઈડથી. એવી રીતે બીજા બ્રેડને બી આપણે આવી રીતે ઘી લગાડીએ. થોડુંક જ ઘી લગાડવાનું અને એને બી આપણે શેકવા મૂકી દઈએ. આ બી સરસ શેકાઈ ગયો. ફ્રેન્ડ્સ, હજુ આટલું આ થીક નથી થયું એટલે મેં શું કર્યું છે, બીજી અડધાથી ઉપર ચમચી કસ્ટર્ડ પાવડર ને પાણીમાં મેં આવી રીતે પેસ્ટ બનાવી છે. એ આપણે આમાં નાખી દઈએ. આપણો કસ્ટર્ડ સોસ છે એટલે થીક થવો જોઈએ, પતલું ન ચાલે. હવે જો આમાં થિકનેસ આવવા માંડી. આપણું મસ્ત થીક થઈ ગયું કસ્ટર્ડ સોસ. આ બહુ જ ટેસ્ટી લાગે અને આને તમે ગરમ બી ખાઈ શકો અને ફ્રીજમાં મૂકીને ઠંડુ કરીને બી ખાઈ શકો. અને ફ્રીઝરમાં મૂકવાની બિલકુલ જરૂર નથી. આને તમારે જો આ કેટલું થીક થઈ ગયું છે એટલે તમારે શું કરવાનું, અડધો લીટર દૂધ લેવાનું અને 1.5 ટેબલસ્પૂન જેટલું તમારે કસ્ટર્ડ પાવડર નાખી દેવાનો. 1.5 ટેબલસ્પૂન. હવે હું અહીંયા આપણી પ્લેટિંગ કેવી રીતે કરવાની, આપણે છે ને આ ઘી વાળો બ્રેડ પહેલા એક લેવાનો, એના ઉપર આપણે આ સોસ પાથરવાનો. આ પડ્યું હજુ થીક થશે અને એના ઉપર આપણે બીજી સ્લાઇસ મૂકીએ બ્રેડની. ઘીમાં શેકેલો છે અને એના ઉપર આપણે પાછું આ સોસ પાથરીએ. અહીંયા હું ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી બ્રેડ પુડિંગ. આ તમે ગરમ બી ખાઈ શકો અને ઠંડુ કરી રૂમ ટેમ્પરેચર પર થાય એટલે ફ્રીજમાં મૂકી દેજો ને ઠંડુ કરીને બી ખાઈ શકો. આ બહુ જ સરસ લાગે. અગર તમને મારી રેસીપી પસંદ આવે
તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.